ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને બીજી બાજુ દબાણકારોએ રોડ રસ્તા પર કરેલ દબાણના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। પ્રાંત અધિકારી મનીષ માનાણીના ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની રહેલ ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા। આ કામગીરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ભરત પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માણાની અને B ડિવિઝન પોલીસનો સ્ટાફ સહિતનો સ્ટાફો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે આ દબાણ કરનાર લારી ગલ્લાવાળાએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની અપીલ કરી હતી। અહીંયા મારી પણ કેબિન છે, આજથી 20-22 વર્ષથી છે સાહેબ, ને અત્યારે આ દબાણને અમે બી માનીએ કે દબાણ હોવું જોઈએ, જરૂરી છે, પણ આ દબાણ એકલું દબાણ નથી, આ ગરીબોને હટાવો છે, દબાણ હટાવો નથી। આ જે લોકોની દુકાનો મોટી મોટી છે, જે રોડની સુધી આ શેડ મારીને બહાર નીકળેલા મોટા શેડો મારીને જેમની પોતાની દુકાનો છે સાહેબ, પોતાની, છતાંય આગળ જગ્યાઓ રોકીને એમને કોઈ અબી દબાણની નોટિસ બી નથી ને આગળ કેબિન અને ગલ્લાવાનું ભાડું ખાય છે ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષોથી, એમને કેબિનો ત્યાં હટાવી લેવામાં આવી છે સાહેબ। આ એકચ્યુઅલી સાહેબ અહીંયા કોઈ બી વોટ લેવાનો હોય બધા આવે ત્યારે કોઈ અત્યારે કોઈ આનો બેલી નથી, ઉપરવાળો છે, કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યો નથી। આજે 2 દિવસથી આ વસ્તુ ચાલી રહેલી છે ને સાહેબ અમારી માંગ એટલી જ છે કે કમસે કમ ભલે ભાડું લે પણ અમને એક જગ્યા પર નિયત કરી દે કે ભાઈ કઈ નહીં, રોજી રોટી તો બાકી આ પછી લૂંટફાટ ન થાય। આ તો ગરીબો જ હટાવો છે, આ દબાણ હટાવો છે જ નથી સાહેબ। ને આનાથી તમને બીજી છેલ્લી વાત અહીંયા મારી ગેરંટી છે સાહેબ, આ જેટલા બી કેબિનો છે એટલે અહીંયા ગંદકી નથી, બાકી ગેરંટી આપું છું બધી ગંદકી અહીં મચ્છી માટલા બધું ધોવા છે, ગંદકી ના ઉકેલ ના થાય સાહેબ તો મને અહીંયા તમે નાખી દીધે જ્યાં નાખો હોય તે, હું ગેરંટી આપું છું સાહેબ। ને બ્રિજ નીચે ઓલરેડી બ્લોક બધું નંખાઈ ગયું છું, કમસે કમ એટલો ઓર્ડર આપી દો કે ત્યાં ગમે તેવો ધંધો કરે, બધી બહુ જગ્યા છે સાહેબ। મારું નામ સલમાન શારીક પટેલ છે, હું અહીંયા લારી ગઈ વર્ષોથી ચલાવી રહ્યો છું। આજના જે ડબ્બોમણ આવેલું છે તે ડબ્બોમણની અંદર અમે સહસરકાર સરકારને બી આપ્યો, આપણી નગરપાલિકાને બી આપેલો છે। અમારી માંગણી એટલી છે કે અમોને નગરપાલિકા કલેક્ટર સાહેબ તે અમોને કોઈ બીજી જગ્યા મળે તો ગરીબોનો રોજગાર ચાલુ રહે, પ્લસ કે એમનો રોજગાર ચાલુ રહેશે તો એમનો તંત્ર બી ચાલશે। ત્યાં તો અમને બાયપાસના બ્રિજ નીચે કોઈ જગ્યા આપીને આપે, એને ભાડું જે હશે તે ભાડું અમે આપીશું, પ્લસ કે આ બીજા કોઈ દાળીઓવાળા છે એમને જઈને પૂછો રોજગાર શું છે। અત્યારે હાલના તારીખમાં રોજગાર નથી મળતા ને જે રોજગાર ચાલુ કરે તે ડબ્બોમાં હટાવીને બધા બેરોજગાર થઈ ગયેલા માણસો બેઠેલા છે અહીંયા। તમે આ કોઈને પૂછી શકો, તમે એમને પૂછો, બધા નિવેદન આપશે એમ કેવું ભાઈ ને આ ગરીબો માટે ખરેખર અન્યાય છે। અને બીજું કે અમોને આપી એમને નોટિસો ના નથી કહેતા, પણ બીજી કોઈ જગ્યાને અમને વ્યવસ્થા કરીને આપે કે તેવી રીતે કે ગરીબોનો ચૂલો ચાલુ રહે છે। બ્રિજની નીચે આપણે ઓલરેડી ખાલી જ છે, પાર્કિંગો થાય, ત્યાં આગળ પાર્કિંગોનું શું છે એ ખબર નથી, ત્યાં આપણને જગા આપે અને જે ભાડું હશે એ ભાડું લારીઓવાળા દેવા તૈયાર છે। ભરૂચથી વડોદરાનો નેશનલ હાઈવે ચાલુ થયેલ છે, એ સિવાય શ્રવણ ચોકડીથી જે એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તેના કારણે મોટાભાગનો ટ્રાફિક ભરૂચ સિટીની અંદર ડાયવર્ટ થયેલ છે। ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જે ધ્યાને લઈ મુખ્ય રોડની આજુબાજુ જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે, એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા, RNB, GSRDC, NH તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ। રસ્તાના જે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણો જે દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ ધરેલ છે। નેશનલ હાઈવે 64 દાંડી માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી, જેમાં નગરપાલિકા, ચીફ ઓફિસર, નેશનલ હાઈવે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, GSRDC તમામના પ્રયત્નો અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે। સર, આ કેટલા દિવસ સુધી દબાણ ચાલશે? જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે। અને આ દબાણથી શું મુશ્કેલીનો સામનો કરવો પડે? ના, હાલ તો લોકો આપમેળે દબાણ દૂર કરી રહ્યા છે, પણ જે કન્સ્ટ્રક્શન થયેલું છે અમે ડિમોલિશન કરી રહ્યા છે।
હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા. હે ગરબે રમે ને માડી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે. તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે. તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024. જય અંબે.